બીજી ઘટના ઉપર ખબર કરીએ તો ભાવનગરમાં એક 5 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મની ઘટના ઘટી છે। શખ્સોએ 5 વર્ષની બાળકીને લાલચ આપી અને દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ થઈ છે। ઈજાગ્રસ્ત બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે। વરતેજ પોલીસમાં પોસ્કો હેઠળ આ દુષ્કર્મનો ગુનો નોંધી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને આ દુષ્કર્મના કેસમાં પોલીસે આરોપીને પણ ઝડપી પાડી અને કાર્યવાહી શરૂ કરી છે। ઇન્દિરાનગર વિસ્તાર રામદેપીના પાસેનો આ બનાવ છે, જેમાં આરોપી અને ફરિયાદી બંને એક એરિયામાં રહે છે અને બપોરના સમયે જે ભોગ બનનાર પોતાના ઘરે એકલા હતા તે દરમિયાન આરોપીએ આ ભોગ બનનારને ચોકલેટ આપવાની લાલચ આપી પોતાના ઘરે રમવા બોલાવેલા। બાદમાં એની સાથે દુષ્કર્મ કર્યું અને જે આ ભોગ બનનાર પોતાના ઘરે આવતા રોવા લાગ્યા અને તેના મમ્મીને એણે વાત કરી। બાદમાં પોલીસના રૂબરૂ આ ફરિયાદ લેવામાં આવ્યું। આ ભોગ બનનારનું મેડિકલ કરવામાં આવેલા છે અને આરોપીને પોલીસે અટક કરી લીધેલો છે અને